હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇલાસ કિચન 90. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું એકદમ સરળ અને મોંમાં ઓગળી જાય એવો ગોળવાળો ટોપરા પાક ઘી ગોળની આ મસ્ત રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, ટોપરા પાક તો તમે ઘણા ખાધા હશે, પણ આ રીતે બનાવેલો ટોપરા પાક તમે નહીં ખાધો હોય. આ કોપરા પાકની અંદર આપણે શું શું એડ કરવાના છીએ તમે પહેલેથી છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ બનાવી લઈએ. સૌપ્રથમ ગેસની ફ્લેમને ઓન કરીને એક પેનની અંદર 2 કપ ટોપરાનું છીણ લઈશું. હવે 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીને 2 મિનિટ સુધી હળવું શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું ટોપરું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ છીણની અંદર આપણે 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણને બરાબર એકસાથે કરી લઈશું. હવે આપણે એક પ્લેટને ઘીથી સારી રીતે ગ્રીસ કરીને તૈયાર રાખીને સાઈડમાં મૂકી દઈએ. હવે એ જ પેનમાં ગોળ ઉમેરીને ધીમા તાપે ઓગાળી લઈશું. ગોળ સરસ રીતે ઓગળી જાય પછી તેમાં બબલ આવવા લાગે એટલે તેમાં શેકેલું ટોપરાનું છીણ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આપણે આનો પાયો નથી બનાવવાનો. જ્યારે ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, નહીં તો કોપરા પાક કડક થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે ટોપરાનું છીણ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આ મિશ્રણને પાથરી દઈશું. લગભગ 15 મિનિટ જેટલું સેટ થવા દઈશું. હવે આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. કતરણને પાથરીને હળવા હાથે દબાઈ દઈશું, જેથી બદામ સરસ રીતે સેટ થઈ જાય. હવે કોપરા પાકને 15 મિનિટ માટે સેટ થવા દઈશું. પછી મનપસંદ કાપા પાડી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ટોપરા પાક સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો બને છે. વાવ, યમી યમી, એકદમ મસ્ત બને છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે કોપરા પાક જરૂરથી બનાવજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે. આ ટોપરા પાકને તમે 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આરામથી ખાઈ શકો છો, બિલકુલ બગડતો નથી. ફ્રેન્ડ્સ, તમને મારી આ કોપરા પાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ઇલાસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવી એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય ફ્રેન્ડ્સ. ઇલાસ કિચન 90 ની રેસિપી સદાબહાર, ખાઈને વાદસે પરિવારમાં પ્યાર, એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર.